જે જૂનાગઢની મધ્યમાં નરસિંહ મહેતા તળાવ આવ્યું છે એ બહુ જ ખૂબ જ જૂનું છે, નવાબના સમયનું. એ લોકોએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ તળાવ બનાવ્યું છે કે તળાવ ભરાય એને કારણે આખા જૂનાગઢ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે. અત્યારે જ્યારે નરસિંહ મહેતા તળાવને બ્યુટિફિકેશનની વાત થઈ રહી છે, તમે બ્યુટિફિકેશન જે કરવું એ કરો, પરંતુ એનો કેચમેન્ટ એરિયા પણ ના ઘટવો જોઈએ. અને અત્યારે તળાવ ખાલી કરી નાખ્યું છે. શું આ તળાવ ખાલી કરી નાખ્યું તો એ આપણે આગામી ઉનાળામાં અત્યારે પાણીની પ્રશ્નની સમસ્યા ચાલુ થઈ ગઈ છે, તો આ તળાવ ખાલી કરવામાં આવ્યું છે તો જે તળ છે એ પણ ઊંડા જશે. આગામી ચોમાસું કેવું જશે એ પણ કોઈને ખબર નથી. જો ન કરે નારાયણ કુદરતી કારણોસર ચોમાસું મોડું થાય, કંઈ અનિયમિત થાય અને આ તળાવ ખાલી રહેશે અને એને કારણે જે પાણીની સમસ્યા ઊભી થશે તો એના માટે જવાબદાર કોણ? એટલે આ પાણી જે અત્યારે ખાલી કરવામાં આવે છે તળાવનું એ ખરેખર ભરવું જોઈએ. અને હું તો ખાસ કહું છું કે આ જે કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરને સરળતા રહે તે માટે તળાવને ખાલી કરવામાં આવે છે અને એમાં તળાવમાં પાણી ભરવામાં આવતું નથી. અત્યારે ટેકનોલોજીનો સમય છે. તમે દરિયામાં પુલ બાંધી શકો, ચાલુ નદી ઉપર તમે બંધ બાંધી શકો, તો શું આ તળાવમાં કામ ના થઈ શકે? ચોક્કસ થઈ શકે, પરંતુ કોન્ટ્રાક્ટરને સરળતા રહે એટલા માટે કોર્પોરેશનના અધિકારીઓ મિલીભગતને કારણે તળાવ ખાલી કરે છે, તળાવને ભરતા નથી. અને જે જૂનાગઢમાં પાણીની સમસ્યા ઊભી થશે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા જ જવાબદાર રહેશે. આના માટે તમે ક્યાં શું કર્યું છે, રજૂઆત ક્યાં કરી છે? મેં કમિશનરને પણ આ જે પત્ર લખ્યો છે, આ પહેલાં પણ મેં પત્ર લખ્યો હતો અને મેલ દ્વારા જાણ કરી છે જૂનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને. જૂનાગઢના જવાબદાર અધિકારી એવું કહે કે અમે ગટરનું પાણી ખાલી કરી, તો શું તમે આ જૂનાગઢની જનતાને તળાવમાં ગટરનું પાણી ભેળવીને આપો છો? અને શું ગટરનું પાણી હોય તો એની જુદી વ્યવસ્થા નથી ગટરના પાણીની નિકાલની, એને તળાવમાં નાખવામાં આવે છે? એટલે આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. એટલે જૂનાગઢની જનતાએ પણ જાગવું જોઈએ અને મહાનગરપાલિકાને પ્રશ્ન કરવા જોઈએ. તળાવ ખાલી કરે છે, પાછું ભરાય નહીં, એના માટે શું કરશે? એટલે હજી પાછું ભરશે પણ નહીં. જો પાછું ભરાય તો એમાં થઈ રહેલું કામ છે એને નુકસાન થાય, એટલે કે કોન્ટ્રાક્ટરને નુકસાન થાય, સીધી વાત છે. પરંતુ એ કામ જ એવી રીતે થઈ રહ્યું છે કે જે કોન્ટ્રાક્ટરની મિલીભગત છે અને જે જવાબદાર અધિકારી છે મહાનગરપાલિકા, એ બધા મિલીભગતથી કામ કરી રહ્યા છે. એટલે આપણે તો એટલું જ ઈચ્છીએ કે તળાવ ભરેલું હોય અને જે પણ કામ કરવું એ કરો તમે. ભરેલા તળાવમાં થઈ શકે, બધું શક્ય છે અત્યારની ટેકનોલોજીમાં. એટલે ખાસ આગામી ચોમાસામાં તળાવ ભરેલું જ રહેવું જોઈએ એવી પણ મારી માગણી છે. પાણી રોકવામાં આવે છે આવતું ચોમાસામાં? ના, પાણી પણ જો એ તળાવમાં ડાયવર્ટ નહીં કરવામાં આવે તો ગત ચોમાસામાં જેમ રાયજીનગર, દુર્વેશનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા સોસાયટી વિસ્તારમાં, એમ પણ એવી જ પરિસ્થિતિ આ વખતે નિર્માણ થશે અને એના માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકા જ જવાબદાર રહેશે. એટલે જે પાણી છે એ પણ તળાવમાં ડાયવર્ટ કરવું જ જોઈએ. નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટનું કામ હાલ પૂરી ગતિથી ચાલી રહ્યું છે, ની અંદર પૂર્ણ થવાનું છે. અને નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરવાની વાત છે, તો આવનારા ચોમાસામાં આ સરોવરને સંપૂર્ણ પાણીથી ભરી દેવાનું છે. એના માટે નરસિંહ મહેતા સરોવરનો જે વેસ્ટ વિયર છે એ વેસ્ટ વિયરની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એટલે નરસિંહ મહેતા સરોવરનું પ્રથમ તબક્કાનું કામ 2 માસમાં પૂર્ણ પણ થઈ જશે અને આવનારા ચોમાસામાં આ નરસિંહ મહેતા સરોવરને પૂર્ણ રીતે ભરવાની પણ સંપૂર્ણ તૈયારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે. અત્યારે પાણી કાઢવામાં આવે છે એ શું છે? પાણી જે ડિવોટરિંગનું કામ ચાલી રહ્યું છે એમાં ભળતી જે ગટર છે એ ગટરને હાલ ડાયવર્ટ કરવાનું કામ ચાલુ છે. એટલે કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે ડિવોટરિંગ કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે થઈ અને એ ડિવોટરિંગની કામગીરી થઈ રહી છે. એટલે આ તળાવમાં ગટરનું પાણી ભરતું હતું, એનો વિરોધ થયો હતો, તે ગટરનું પાણી ભરવાનું બંધ કરી દીધું, તો હજી ગટરનું પાણી આવે છે તળાવમાં? આ એક જગ્યાનું હજી ગટરનું પાણી આવે છે, 2 જગ્યાએથી આવતી ગટર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. એનું પણ ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ છે. એટલે ટૂંક સમયમાં તળાવમાં ગટરનું પાણી બંધ થઈ જશે અને જે તળાવના કાંઠે એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે એના દ્વારા જ તળાવમાં શુદ્ધ પાણી ભરવામાં આવશે. એટલે ટ્રીટ થયેલું પાણી આવનારા દિવસોમાં તળાવ
માં ભરાશે કે જેને કારણે તળાવનું સંપૂર્ણ લેવલ જળવાઈ રહે અને તળાવ ક્યારે પણ ખાલી ન થાય એ માટેનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. તળાવનું કામ ક્યારે પૂર્ણ થશે એવું કંઈ કહી શકાય? તળાવનું કામ મેં તમને પહેલાં જ કીધું કે પ્રથમ તબક્કાનું કામ અંદાજિત જૂન મહિનામાં પૂર્ણ થઈ જશે.